નમસ્કાર મિત્રો. મિત્રો, શું તમને ખબર છે કે તમારા ઘરમાં રાખેલી કેટલીક એવી વસ્તુઓ જે ધીમે ધીમે તમારું ભાગ્ય ખરાબ કરી રહી છે? હા મિત્રો, આજે પણ ઘણા લોકો અજાણતામાં આવી વસ્તુઓ ઘરમાં રાખે છે અને પછી કહે છે કે મારી સાથે જ કેમ ખરાબ થાય છે. મિત્રો, આજે હું તમને જણાવીશ એવી 8 વસ્તુઓ વિશે કે જે કદાચ તમારા ઘરમાં હોય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરવી. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા મારી તમને નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી દેખજો જેથી તમને પૂરી જાણકારી મળે. તો ચાલો જાણીએ એ 8 વસ્તુઓ વિશે જેને ઘરમાં રાખવી એટલે કે દુર્ભાગ્યને આમંત્રણ આપવું. નંબર 1, તૂટેલો અરીસો. મિત્રો, વાસ્તુ અને માન્યતા મુજબ તૂટેલો અરીસો ઘરમાં રાખવો એટલે કે નકારાત્મક ઉર્જાને આમંત્રણ આપવું, કારણ કે એ તમારા આત્મવિશ્વાસ અને ભાગ્ય બંનેને અસર કરે છે. નંબર 2, બંધ પડેલી ઘડિયાળ. મિત્રો, આમ તો ઘડિયાળ સમય બતાવે છે, પણ એ બંધ થઈ જાય તો એ સૂચવે છે કે તમારું ભાગ્ય પણ અટકી રહ્યું છે. નંબર 3, સૂખા છોડ. મિત્રો, ઘરમાં સુખાયેલા છોડ રાખવા નહીં, કારણ કે સૂખા છોડ મૃત્યુ અને નિરાશાનું પ્રતીક છે અને એ પોઝિટિવ એનર્જીને ખતમ કરે છે, એટલે ઘરમાં સૂખા છોડ રાખવા નહીં. નંબર 4, ફાટેલા કપડાં. મિત્રો, ફાટેલા કપડાં એ ફક્ત ગરીબી નહીં પણ ખરાબ નસીબને પણ આકર્ષે છે, એટલે કદાચ તમારા ઘરમાં જૂના ફાટેલા વગર કામના કપડાં હોય તો તેને તરત જ ઘરમાંથી દૂર કરવા. નંબર 5, તૂટેલી મૂર્તિ. મિત્રો, ભગવાનની તૂટેલી મૂર્તિ ઘરમાં રાખવી એ ખૂબ અશુભ માનવામાં આવે છે અને કદાચ તમારા ઘરમાં હોય તો એને તરત જ નદી કે તળાવમાં વહાવી દેવી જોઈએ. નંબર 6, જૂના કે ખરાબ પડેલા જૂતા. મિત્રો, જૂના અને ગંદા જૂતા આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે અને તમારી પ્રગતિને રોકે છે. જો કદાચ હોય તો તેને તરત જ દૂર કરવા. નંબર 7, કાળા પડેલા વાસણ. મિત્રો, જો વાસણ સાફ ના હોય તો એ ઘરમાં દરિદ્રતા લાવે છે અને સાથે સાથે લક્ષ્મીજી આવી જગ્યાઓએ નથી રહેતા. નંબર 8, તૂટેલો દરવાજો અથવા ફર્નિચર. મિત્રો, તમારા ઘરમાં તૂટેલા ફર્નિચર એ તમારા જીવનના તૂટેલા ભાગ્યનું સંકેત છે. એને તરત જ સુધારો અથવા તો દૂર કરો. મિત્રો, હવે તમે વિચારો કે આ 8 વસ્તુઓમાંથી તમારા ઘરમાં કઈ વસ્તુ છે? મિત્રો, ક્યારેક અમારી સમસ્યાઓનું કારણ બહાર નહીં પણ આપણા જ ઘરમાં આપણી આસપાસ હોય છે. અને મિત્રો, ખાસ વાત કે કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમારા ઘરમાં આ 8માંથી કઈ વસ્તુ છે. અને જો તમને આવા રહસ્યમય વિડીયો જોવાનું પસંદ હોય તો આ ચેનલ ખાસ તમારા માટે જ છે. તો આ વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા.